નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ગુજરાતી સપ્ટેમ્બર 2024 માટેની જે પ્રશ્ન બેંક છે, બરાબર છે, એનું આ મોડેલ પેપર છે જેનું આજે આપણે સોલ્યુશન કરીશું, બરાબર। તો અહીં છે પ્રશ્ન નંબર 1, 5-6 વાક્યમાં વર્ણન કરો, બરાબર। તો અહીં ચિત્ર આપેલું છે એના વિશે આપણે 5 થી 6 વાક્ય બનાવવાના છે। તો તમે જોઈ શકો છો ચિત્રમાં ઘણા બધા પક્ષીઓ જેવા કે ચકલી, પોપટ દેખાઈ રહ્યા છે। પક્ષીઓનો માળો પણ ચિત્રમાં દેખાઈ રહ્યો છે, જેમાં 2 પક્ષીના બચ્ચાઓ છે। એક છોકરો અને એક છોકરી શાળાએ જઈ રહ્યા છે। ચિત્રમાં ઘણા બધા વૃક્ષો પણ દેખાય છે। વૃક્ષ પર એક હિંચકો છે, જેમાં એક છોકરી હિંચકાની મજા માણી રહી છે, બરાબર। આવી રીતે આપણે ઘણા બધા વાક્ય છે એ બનાવી શકીએ, બરાબર। એક છોકરો છે એ બેક ટુ સ્કૂલનું પોસ્ટર હાથમાં લઈ અને ઊભો છે। પ્રશ્ન નંબર 2, નીચેનો સંવાદ વાંચી આપેલ પ્રશ્નનો જવાબ લખો, બરાબર। એનું સોલ્યુશન કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈતી હોય તો કમેન્ટ કરી આપો ઓરિજિનલ, બરાબર છે। ત્યાં તમને એને ડાઉનલોડ કરવાની લિંક છે એ મળી જશે। આ વિડીયોને લાઇક કરી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેના લીધે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે ચેનલ પર કાલે મૂકીએ તો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે। એના માટે તમારે નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરવો પડશે, બરાબર છે। અને હા, PDF ડાઉનલોડ કરવી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી શકો છો, એટલે સૌ પ્રથમ તમને મળી શકે। તમારે તમારી શાળાનું નામ અમને કમેન્ટની અંદર રેડ હાર્ટ સાથે દર્શાવવાનું રહેશે, બરાબર છે। એને સોલ્યુશન સાથેની PDF મળી રહેશે। ચાલો, પ્રશ્ન નંબર 2 છે, સંવાદ છે પહેલાં વાંચવાનો અને પછી એની નીચેના સવાલના જવાબ લખવાના। પહેલું, ઘટુ ગપ્પુને મેદાન જોઈને મૂડ આવી જશે એવું શા માટે કહે છે, બરાબર છે। તો ગપ્પુ છે એ રમત રમવાની ના પાડે છે, બરાબર છે। એને ક્યાંય જવાનો મૂડ નથી, એટલે ઘટુ એમ કહે છે કે તું મેદાન જોઈશ તો તને પણ મૂડ આવી જશે। ગપ્પુનો શેઠ શું કામ કરતો હશે, બરાબર। તો એ માટલાનું કામ કરતો હશે એવું લાગે છે। મૂડ ન હોવે એટલે શું? કશું જ કરવાની ઈચ્છા ન થવી। ચોથું, ગપ્પુ સ્વભાવે કેવો હશે? તો તમે વાર્તા પરથી, સંવાદ પરથી જોઈ શકો છો તો ગપ્પુ છે એ ખૂબ જ સારો મિત્ર હશે। પાંચમું, ગપ્પુનો પાકો ભાઈબંધ છે એવું શા પરથી કહી શકાય? તો કે એ એને ખૂબ જ બહાર જવા માટે મનાવે છે એવું લાગતા, બરાબર। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલ વિરામચિહ્નો નીચેના વાક્યમાં યોગ્ય જગ્યાએ મૂકો, બરાબર। આ રવ તોફાન કરે છે, તો પૂર્ણ વિરામ। તમારી બહેન કયા ધોરણમાં ભણે છે? પ્રશ્નાર્થ ચિહ્ન। ઊભા રહો, હું આવું છું, બરાબર છે। ઊભા રહો, ત્યાં અલ્પ વિરામ। ચોથું, અરે વાહ, તો વાહની બાજુમાં ઉદ્ગાર ચિહ્ન, બરાબર। તમે તો ખૂબ સરસ વાર્તા કહો છો। અને ત્યાર પછી હિંચકો બોલ્યો, હું સૌથી મોટો છું, બરાબર। તો અહીં તમે હું મોટો છું ત્યાં ડબલ અવતરણ ચિહ્ન છે એ મૂકશો એટલે તમારું વાક્ય સાચું થઈ જશે। ત્યાર પછી ચોથું છે પ્રશ્નના જવાબ લખો। તમને પારસમણી મળે તો તમે શું કરશો? બીજું, તમને તમારી આસપાસ શું શું સુંદર લાગે છે? તો કે પક્ષીના અવાજો, હરિયાળી, ઓકે। ચાલો, પ્રશ્ન નંબર 5, નીચે આપેલ શબ્દોના અર્થ જણાવી તેમની વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ કરો। તો સત એટલે સત, બરાબર। આ બંને છે તો શું થશે? એક સત એટલે સત્ય અને બીજું સત એટલે સો, બરાબર। ચિતા અને બીજું છે ચિંતા। નર નળ, સર સર, સાપ સાપ, ગોળ અને ગોર, બરાબર છે। આવી રીતે શબ્દો આપેલા છે, ઓકે।
તો PDF ડાઉનલોડ કરવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર જરૂરથી કરજો, જેના લીધે એમને પણ સોલ્યુશન મળી શકે. ઓરિજિનલ પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં.